હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ કલ્પનાસ કિચન. હેલો ફ્રેન્ડ્સ, ચિલ્લા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ. આલુના બનાવતા હોઈએ છીએ કે અલગ અલગ બધા વેજીટેબલના બનાવતા હોઈએ છીએ. પણ એક વખત આ બીટની સિઝનની અંદર તમે આવા ચિલ્લા એક વખત બનાવીને ખાઈ ગયા તો ઘરના બધા લોકો વારે વારે તમને બનાવવાનું કહેશે અને વારે વારે માગશે. તો વિડીયો અંત સુધી જોવાનું ફ્રેન્ડ્સ, ચૂકતા નહીં. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે હેલ્ધી અને ટેસ્ટી બીટરૂટ ચિલ્લા. તો એના માટે મેં અહીંયા લીધું છે બેસન. તો આપણે 3 કપ લેવાના છે. 1 કપ 3 કપ છે બેસન થઈ ગયું છે. હવે આપણે મસાલા એડ કરીશું. મસાલામાં સૌથી પહેલાં આપણે મીઠું એડ કરીશું ટેસ્ટ મુજબ. ધાણા જીરું થોડુંક એડ કરીશું. હલ્દી પાવડર એડ કરીશું. ટેસ્ટ મુજબ આપણે મરચું એડ કરીશું. થોડીક હિંગ એડ કરીશું. ખાટું મીઠું ટેસ્ટ આપવા માટે આપણે થોડીક શુગર એડ કરીશું. શુગર નાખવી બિલકુલ ઓપ્શનલ છે, પણ તમને ટેસ્ટ ફાવતો હોય ખાટો મીઠો તો તમે એડ કરી શકો છો. અહીંયા મેં 2 ચમચી લીંબુનો રસ લીધો છે, એ આપણે એડ કરી દઈશું. થોડુંક પાણી એડ કરતા જઈશું અને આપણે પેસ્ટ બનાવી દઈશું. આવી રીતના આપણે પતલું બેટર બનાવી દેવાનું છે. આની અંદર એડ કરીશું લીલા મરચાં અને આદુ એડ કરી દઈશું. મારી પાસે અહીંયા લીલું લસણ છે, એ પણ આપણે એડ કરી દઈશું. બીટરૂટ ખમણેલું છે, એ પણ આપણે એડ કરી દઈશું. સમારેલી ડુંગળી છે ઝીણી, એ પણ આપણે એડ કરી દઈશું. ધાણા ભાજી છે, એ પણ આપણે એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. ગેસ ઉપર એક પેન ચડાવી દીધી છે અને એની ઉપર તેલ મેં લગાવી દીધું છે. હવે આપણે બીટરૂટ જે છે એના આપણે ચિલ્લા ઉતારવાના છે. થોડું બેટર લેતા જઈશું અને સ્પ્રેડ કરતા જઈશું. હવે મારી પાસે આ થોડાક તલ છે, એ આપણે થોડા સ્પ્રિંકલ કરી દઈશું. તેનો ટેસ્ટ અને દેખાવ બંને સરસ આવશે. ધાણા ભાજી છે, એ આપણે થોડી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે તો બીટની ફૂલ સિઝન ચાલે છે અને આ સિઝનની અંદર તમે બાળકોને આવી રીતના બનાવીને બી ખવડાવો તો ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ એટલા જ છે. તો તમે બાળકોને અને મોટાઓને બધાને ખવડાવી શકો છો. એટલા બધા ટેસ્ટી બને છે. તો એક વખત જરૂરથી ફ્રેન્ડ ટ્રાય કરજો. આજુબાજુ થોડુંક આપણે તેલ લગાવી દઈશું અને લગાવી દઈશું. તો આવી રીતના બધા જ આપણે ચિલ્લા ઉતારી લઈશું. તમે આ રીતના બી કરી શકો છો. નીચે તલ મૂકી હેલો ફ્રેન્ડ્સ, આપણા ટેસ્ટી અને હેલ્ધી એવા બીટના ચિલ્લા બનીને રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, બધાને ભાવે એવા ટેસ્ટી ચિલ્લા બને છે. અને જ્યારે બી આપણને રસોઈ કરવાનો કંટાળો આવે ત્યારે આ બીટ ખમણી અને નાખી અને ઇન્સ્ટન્ટ આપણે આ બનાવી શકીએ છીએ. બિલકુલ વાર નથી લાગતી આને બનાવવામાં અને ટેસ્ટી તો એટલા બને છે ફ્રેન્ડ્સ કે તમે એક વખત બનાવશો તો વારંવાર તમને બનાવવાનું મન થશે. એટલા ટેસ્ટી બને છે. એમાં લસણની ચટણી અને દહીં સાથે તો ખાવાની બહુ જ મજા પડી જાય એવા છે. અને તમે નાસ્તામાં બી બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમને આ પરોઠા એટલે કે ચિલ્લા કેવા લાગ્યા ફ્રેન્ડ્સ, તો મને કોમેન્ટ સેશનમાં જરૂરથી ફ્રેન્ડ જણાવજો. અને જો રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવા જ અવનવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. આવજો.